હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે આ લેક્ચરમાં આપણે જે કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ છે એના વધુ એક્ઝામ્પલ છે ડિસ્કસ કરશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એના જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરેલો હતો અને યુ અને વી વાળી જે મેથડ હતી એ કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાની, એ મેથડથી કઈ રીતના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થાય એ પણ આપણે જોયું હતું. હવે આ બધા એક્ઝામ્પલ છે એ બધા એક્ઝામ્પલ કેવા છે કે એમાં તમને બે સિરીઝ એક્સ અને વાય છે આપેલી હશે. એ એક્સ અને વાય સિરીઝ આપેલી હોય એના ઉપરથી સ્મોલ આરની વેલ્યુ એટલે કે કોફિશિયન્ટ ઓફ કોરિલેશન છે ફાઇન્ડ કરવાનું હોય. અથવા તો ઘણા જે આ પ્રકારના એક્ઝામ્પલ છે એમાં એક્સ અને વાય સિરીઝ છે ડાયરેક્ટ આપેલી હોય નહીં. એમાં તમને ક્વેશ્ચનમાં આપેલું હોય કે એક્સ અને વાય સિરીઝ છે કઈ રીતના ફાઇન્ડ કરવાની હોય. સપોઝ અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણને જે રિલેશન કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે શેના વચ્ચેનો કીધો છે, એજ અને પ્લેઇંગ હેબિટ્સ ઓફ સ્ટુડન્ટ. તો અહીંયા એજ છે એ આપણને અહીંયા ઇન્ટરવલના ફોર્મમાં આપેલી છે. તો હવે એજ છે એ ઇન્ટરવલના ફોર્મમાં છે એને તો આપણે સિરીઝના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતના લખાશે કે એને સિરીઝ છે એક્સ નામ આપશું અને એ શું થશે, આજે એજ ઇન્ટરવલમાં આપેલા એની મિડ વેલ્યુ એટલે કે આ બધાની મિડ વેલ્યુ છે આપણે અહીંયા લખવાની હોય. ને પ્લેઇંગ હેબિટ્સ ઓફ સ્ટુડન્ટ છે તો એ કઈ રીતના એક્સપ્રેસ કરવું એ અહીં બ્રેકેટમાં આપેલું હતું, એક્સપ્રેસ ઇન અ પર્સન્ટેજ ઓફ રેગ્યુલર પ્લેયર એટલે કે અહીંયા રેગ્યુલર પ્લેયર છે એને પર્સન્ટેજના ફોર્મમાં છે એક્સપ્રેસ કરવાનું છે. તો અહીંયા આપણે જે રેગ્યુલર પ્લેયર છે એના પર્સન્ટેજ છે એ બધા કાઢીને અહીંયા વાય સિરીઝ છે એ મેળવી હતી અને વાય ડેશનું સિમ્પ્લિફિકેશન કરીને વાય ડેશ લખેલું હતું. અહીંયા ક્વેશ્ચનમાં એક ખાસ ધ્યાન રાખવાનું હોય કે આપણને જે કોફિશિયન્ટ ઓફ કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે શેના વચ્ચેનો પૂછેલો છે. હવે બધા એક્ઝામ્પલ છે કેવા એક્ઝામ્પલ જોશું કે એમાં તમને એક્સ અને વાય બે સિરીઝ છે એ આખો ડેટા આપેલો હોય નહીં, કંઈક વેલ્યુઝ આપેલી હોય, ઇન્ફોર્મેશન આપેલી હોય, એના ઉપરથી આરની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવાની હોય. અથવા તો આરની વેલ્યુ આપેલી હોય અને કોઈ પણ બીજા ટર્મ્સ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. તો હવે બધા એક્ઝામ્પલ છે એટલે બધા આઈએમપી છે નહીં. અગાઉના તમે ક્વેશ્ચન પેપર છે એમાં જો તમે એક્ઝામ્પલ જોશો તો એમાં એક્ઝામ્પલ છે મોસ્ટ ઓફ કોફિશિયન્ટ ઓફ કોરિલેશનના એક્ઝામ્પલ છે એ કેવા એક્ઝામ્પલ પૂછાય છે કે એ એક્ઝામ્પલ સિમ્પલ પૂછાય છે એકદમ. આમાં રીતના એક્સ અને વાય બે સિરીઝ આપેલી હોય અને તમને ડાયરેક્ટ કોફિશિયન્ટ ઓફ કોરિલેશન એટલે કે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની પૂછેલી હોય. તો એ પ્રકારના એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ આપણે વધારે કરશું એટલે એક્ઝામમાં તમને મોસ્ટ ઓફ એવા જ ક્વેશ્ચન પૂછાશે. કદાચ કોઈ ક્વેશ્ચન પૂછાય તો એના માટે પણ આ પ્રકારના એક્ઝામ્પલ 3 થી 4 એક્ઝામ્પલ છે આપણે ખાલી જોઈ લઈએ. તો આ એક્ઝામ્પલ જોઈએ તો આમાં શું હોય, ઇફ કોવેરિયન્સ બિટવીન ટુ વેરિયેબલ એક્સ એન્ડ વાય ઇઝ 20.25 and standard deviation of x and y are 6 and 4.5 respectively, then calculate correlation coefficient between x and y. તો અહીંયા આપણને જોઈએ કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાયની વેલ્યુ આપેલી છે. કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાયની વેલ્યુ એટલે એ શું થશે આપણને ખ્યાલ છે. આપણે જે ફર્સ્ટ ફોર્મ્યુલા જોઈએ તે ફોર્મ્યુલામાં આપણે શું કીધું હતું, એ ફોર્મ્યુલા શું હતી આર માટેની, કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય ડિવાઈડ બાય એસ એક્સ ઇન્ટુ એક્સ વાય. આ ફોર્મ્યુલા હતી એ શેના માટે હતી, આરની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની. ક્યારે કે જ્યારે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાયની વેલ્યુ ડાયરેક્ટ આપેલી હોય ને એક્સ અને વાય છે એના સ્ટાન્ડર્ડ ડેવિએશન છે આપેલા હોય. તો અહીંયા આપણને એ જ વેલ્યુ આપેલી છે. કોવેરિયન્સ ઓફ એક્સ કોમા વાયની વેલ્યુ આપેલી છે 20.25, તો એ આની વેલ્યુ થશે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ એન્ડ વાય આર 6 and 4.5 રિસ્પેક્ટિવલી એટલે કે એક્સના સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 6 અને વાયના સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 4.5. એટલે કે એસ એક્સની વેલ્યુ શું થશે 6 અને એસ વાયની વેલ્યુ શું થશે 4.5. તો કોરિલેશન કોફિશિયન્ટની જે આ ફોર્મ્યુલા છે એમાં બધી વેલ્યુઝ મૂકીને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આન્સર 0.75 છે મળી જશે. એટલે આ એક્ઝામ્પલ આપણે જે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલો હતો એ પ્રકારનો છે કે જ્યારે કોવેરિયન્સ ઓફ એક્સ કોમા વાયની વેલ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે બંને સિરીઝને આપેલા હોય ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ડાયરેક્ટ આરની વેલ્યુ છે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9 છે. એમાં શું આપેલું છે,
ઇફ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 52.5 ડિવાઇડ બાય 5, એટલે આ જે ફોર્મ આપેલું છે એ ફોર્મ કયા પ્રકારનું છે? યુ અને વીવાળા જે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરતા એ ફોર્મમાં આપેલું છે. એમાં એક્સ બરાબર અમુક વાર અહીંયા યુ બરાબર શું લેવાનું હોય? એક્સ માઇનસ એ. અહીંયા એ જે છે એ શું હોય? આ જે એક્સ સિરીઝ છે એનો જે એઝ્યુમ મીન, એટલે કે જે એક્સ સિરીઝ છે એનો મીન હોય એને શું કહેવાનું હોય? એ. એ જ રીતના વીની વેલ્યુ શું ફાઇન્ડ થાય? વાય માઇનસ બી. તો અહીંયા બી એ શું હોય? વાય સિરીઝ છે એનો મીન હોય એ. અથવા તો આજે એક્સ માઇનસ એ આખું કોલમ મળશે. એ કોલમમાં જો બધા ઇન્ટીજર છે કોઈ એક ઇન્ટીજર વડે ડિવાઈડ થઈ શકતા હોય તો એના વડે ડિવાઈડ કરી નાખવાનો હોય. તો અહીંયા 5 આપેલું છે અને અહીંયા શું આપેલું છે ક્વેશ્ચનમાં? 10. તો આ પ્રકારે યુ અને વીની વેલ્યુ આપેલી છે. તો આર ધ ટ્રાન્સફોર્મ વેરિયેબલ ફ્રોમ ધ સિમ્પલ સાઇઝ ઓફ 10 વી ગેટ કોવેરિયન્સ ઓફ યુ કોમા વી ઇઝ ઇક્વલ ટુ 400 એસયુ. એસયુ એટલે શું થશે કે યુ સિરીઝ છે એનો સ્ટાન્ડર્ડ ડેવિએશન અને એ 15 છે અને વી સિરીઝનું સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 13 છે. તો ફાઇન આર કોમા યુ કોમા વી એન ઇન્સ ફાઇન આર ઓફ એક્સ કોમા વાય. તો હવે આર બ્રેકેટમાં એક્સ કોમા વાય એટલે કે એક્સ અને વાય સિરીઝ વચ્ચેના કોફિશિયન્ટ કોરિલેશનની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે. તો હવે જે લાસ્ટ લેક્ચર છે એમાં આપણે ડિસ્કસ કરેલું હતું યુ અને વીની જે મેથડ હતી એમાં મેથડમાં શું કીધું હતું કે એમાં ખાલી ચેન્જીસ શું આવશે કે એમાં ખાલી 2 કોલમ છે એક્સ્ટ્રા હોય. આપણે એક્સ અને વાય એ સિરીઝનો ડેટા આપેલો હોય ત્યારે કઈ રીતના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ? તો કે એમાં પહેલાં એક્સ વાય કોલમ ફાઇન્ડ કરીએ, પછી એક્સ સ્ક્વેરવાળું, પછી વાય સ્ક્વેરવાળું. આ બધી વેલ્યુઝ છે ફાઇન્ડ કરીને ડાયરેક્ટ ફોર્મ્યુલામાં આ બધી વેલ્યુઝ છે મૂકવાની હોય. યુ અને વી વાળી ફોર્મ્યુલામાં ખાલી શું હોય? અહીંયા વચ્ચે 2 કોલમ છે એક્સ્ટ્રા થશે. એક્સ એમાં શું આવે? એક્સ આવે, પછી વાય, પછી એક્સ માઇનસ એ શું થશે? યુની વેલ્યુ, અને વીની વેલ્યુ શું થશે? વાય માઇનસ બી. પછી આગળની જેમ હતી અહીંયા યુ ગુણ્યા વી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર આ પ્રકારે ફાઇન થશે. કે બંને મેથડ તો છે તો ખાલી સેમ જ. આ જે યુઝ કરેલો છે એક્સ અને વાય સિરીઝનો સિમ્પ્લિફિકેશન માટે યુઝ કરેલો છે, એટલે કે એને જે નંબર છે નાના બનાવવા માટે યુ અને વી અહીંયા લીધેલા હોય. એટલે કે આ બંને છે અહીંયા શું થશે? સેમ જ થશે. તો એની વેલ્યુઝ છે કઈ રીતના મેળવશું? એના માટે કોવેરિયન્સ ઓફ યુ કોમા યુની વેલ્યુ આપેલી છે. તો એ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલામાં સ્ટાન્ડર્ડ ડેવિએશન બંને સિરીઝના પણ આપેલા છે. તો એ વેલ્યુઝ ખાલી પુટ કરી દઈએ એટલે આર કોમા યુ કોમા વી છે, આર ઓફ યુ કોમા વી છે એની વેલ્યુ મળી જશે. ને આની વેલ્યુઝ છે એના ઇક્વલ જ થશે, એટલે કે બંને વેલ્યુ જે છે એ સેમ થશે. એટલે બંનેની વેલ્યુ શું મળશે? 0.89. હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં એક ટેબલ છે એ જોઈ લઈએ. તો આ ટેબલ છે એમાં શું હોય? For 10 pair of observation on x, y following the data is recorded. આ જે ટેબલ આપેલું હોય શું આપેલું હોય? ફર્સ્ટ જે રો આપેલી છે એમાં શું આપેલું હોય? એવરેજ. એવરેજ મીન કે આપણે જેને મીન કહીએ એક્સ બારની વેલ્યુ. તો આ બંને સિરીઝ માટે અલગ અલગ આપેલી છે. બીજી રોમાં જે વેલ્યુઝ બધી આપેલી એ શું હોય? સમ ઓફ સ્ક્વેર ઓફ ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન. એટલે અહીંયા શું થશે? સમ ઓફ સ્ક્વેર ઓફ ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન. હવે આવું જ્યારે લખેલું હોય ત્યારે શેની વેલ્યુઝ થશે? એક્સ માઇનસ એક્સ બારની. ડેવિએશનની વેલ્યુ છે મીન છે એમાંથી સબસ્ટ્રેક્ટ કરીને મેળવેલી છે, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર છે એ શું થશે? આની વેલ્યુ થશે. એ જ નહીં સમ ઓફ પ્રોડક્ટ ઓફ ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન. તો આ જે વેલ્યુઝ છે શેની છે? એક્સ માઇનસ એક્સ બારની વેલ્યુ છે. અને આ જે વેલ્યુઝ છે આ શેની આપેલી છે? સમ ઓફ પ્રોડક્ટ ઓફ, એટલે કે આ જે આપેલી એ આખાના એક્સ માઇનસ એક્સ બારવાળું જે કોલમ છે એના સમની વેલ્યુ આપેલી છે, અને આ જે આપેલી છે પ્રોડક્ટની વેલ્યુ છે. એના પ્રોડક્ટની એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર છે એના પ્રોડક્ટની વેલ્યુ છે આ આપેલી છે. તો એના પરથી બધી વેલ્યુઝ છે લખીએ તો નંબર ઓફ વેરિયેબલ શું થશે? એ ક્વેશ્ચનમાં 10 પેર ઓફ આપેલું એટલે 10 આવશે. પછી આ જે આપેલું એક એવરેજ આપેલી છે તો આને શું કહીશું? એક્સ બાર, અને સેકન્ડ હોય એને વાય બાર કહીશું. પછી આ જે વેલ્યુઝ છે એ શું હોય?
સમ ઓફ સ્ક્વેર ઓફ ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન એટલે કે એક્સ માઇનસ એક્સ બારની વેલ્યુ એ જેના શું થશે વાય માઇનસ વાય બારની વેલ્યુ. તો એક્સ માઇનસ એક્સ બારની વેલ્યુ એનો સ્ક્વેર, અહીંયા સમ ઓફ સ્ક્વેર આપેલું છે એટલે કે એનો સ્ક્વેર. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છે એની વેલ્યુ શું થશે 254 અને સમ ઓફ અહીંયા સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો હોલ સ્ક્વેર એની વેલ્યુ છે 150 થશે. એ જ રીતના સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે કે આ બંનેના પ્રોડક્ટની વેલ્યુઝ છે એ શું આપેલી હોય 164. તે બધી વેલ્યુઝ આપેલી છે. તો અહીંયા આરની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આરના માટે ફોર્મ્યુલા જે છે એ આપણે અગાઉ જોયેલી છે. આ ફોર્મ્યુલા છે એમાં વેલ્યુઝ પુટ કરીએ એટલે આરની વેલ્યુ છે આપણને મળી જશે. એ શું મળશે અહીંથી 0.84 છે એ મળી જશે. જે ટેબલ છે ડિસ્કસ કરવાનું આપણે જે કારણ હતું એ શું હતું કે અહીંયા જે એક્સ માઇનસ એક્સ બારની વેલ્યુ છે એ ક્વેશ્ચન ઉપરથી કઈ રીતના લખવી. તો હવે બીજો એક્ઝામ્પલ જે 10 છે જોઈએ. તો એક્ઝામ્પલનો ક્વેશ્ચન જે આપણને આપેલો એ શું આપેલો એ જોઈએ. ઇફ વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય મેઝર્ડ ફ્રોમ ધેર મીન્સ એન્ડ ડિનોટેડ બાય એક્સ એન્ડ વાય અહીંયા જે વાય છે સેકન્ડ ટાઈમ લખેલું એક્સ એન્ડ વાય. If sigma x into y is equal to 400, sigma x is equal to 16 અને sigma y is equal to 2.5 અને એની વેલ્યુ છે 20 આપેલી છે. તે ફાઇન્ડ કોરિલેશન કોફિશિયન્ટ બિટવીન x એન્ડ y. તો અહીંયા શું હોય આરની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે. તો હવે અહીંયા જે વેલ્યુ જે પહેલાં ઇન્ફોર્મેશન આપેલી એ બધી લખી લઈએ. તો ફર્સ્ટ જે લાઈન લખેલી શું હોય ઇફ ધ વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય મેઝર ફ્રોમ ધેર મીન્સ આર ડિનોટેડ બાય એક્સ એન્ડ વાય. અહીંયા એક્સ અને વાયની વેલ્યુ છે એ કઈ રીતના લખેલી છે કે એક્સ એન્ડ વાય મેઝર ફ્રોમ ધેર મીન્સ. મેઝર ફ્રોમ ધેર મીન્સ એટલે કે મીન છે એમાંથી એની વેલ્યુ છે સબસ્ટ્રેક્ટ કરીને. તો એક્સ માઇનસ એક્સ બાર કરીએ તો એ શું થશે આ સ્મોલ એક્સની વેલ્યુ અને વાય માઇનસ વાય બાર કરીએ તો એ શું થશે સ્મોલ વાયની વેલ્યુ. તો એ અહીંયા લખેલી છે હિયર એક્સ એન્ડ વાય આર મેઝર ફ્રોમ ધેર મીન્સ. તો આગળના જેમ ટેબલમાં વેલ્યુઝ આપેલી એમ રીતના અહીંયા જે વર્ડમાં લખેલું છે એ શું હોય એક્સ એન્ડ વાય આર મેઝર ફ્રોમ ધેર મીન એટલે કે અહીંયા જે એક્સ છે એની વેલ્યુ એક્સ બારમાંથી સબસ્ટ્રેક્ટ કરી અને વેલ્યુ જે મળશે એને એક્સ કહેશું અને વાય માઇનસ વાય બાર જે મળશે એને વાય કહેશું. તો એક્સ અને વાય જે આપેલું છે આપણને બીજું શું આપેલું છે સિગ્મા એક્સ ઇન્ટુ વાય એટલે કે સિગ્મા એક્સની જગ્યાએ શું આવશે અહીંયાથી આપણને જે મળેલું છે એક્સ માઇનસ એક્સ બાર અને વાયની જગ્યાએ શું મૂકશું વાય માઇનસ વાય બાર. તો એની વેલ્યુ છે આપણને 400 આપેલી છે. હવે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પણ આપણે શેના ઉપરથી લખેલી છે કોવેરિયન્સવાળી જે ફોર્મ્યુલા હતી એના ઉપરથી ફોર્મ્યુલા બનાવેલી છે. કોવેરિયન્સવાળી ફોર્મ્યુલા શું હતી કોવેરિયન્સ એક્સ વાય ડિવાઇડેડ બાય એક્સ એક્સ ઇન્ટુ એક્સ વાય. તો જ્યાં કોવેરિયન્સ છે કઈ રીતના મળે આપણને ખ્યાલ છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય એન. તો અહીંયા એન છે નીચે આવી જશે. તો આ પ્રકારે ફોર્મ્યુલા છે બનશે. તો એ ફોર્મ્યુલા અહીંયા લખેલી છે. ફોર્મ્યુલા ક્યારેક કઈ લેવી આપણને ક્વેશ્ચન ઉપરથી ખ્યાલ આવવો જોઈએ. ક્વેશ્ચનમાં આપણને જે ઇન્ફોર્મેશન આપેલી હોય એના એકોર્ડિંગ છે આપણે ફોર્મ્યુલા છે લેશું. તો અહીંયા આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો અહીંયા આની વેલ્યુઝ છે 400 આપેલી છે એની વેલ્યુઝ આપણને 20 આપેલી છે અને એસ એક્સ અને એક્સ વાય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન છે બંનેના એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ પણ આપણને ક્વેશ્ચનમાં આપેલા છે. કારણ કે અહીંયા જે ક્વેશ્ચનમાં આપણને વેલ્યુઝ આપેલી એ શેની આપેલી એ બીજી સિગ્મા એક્સ અને સિગ્મા વાયની વેલ્યુ આપેલી છે. સિગ્મા એક્સની વેલ્યુ છે શું આપેલું એ 16 અને સિગ્મા વાયની વેલ્યુ આપણને આપેલી એ 2.5. તો સિગ્મા એક્સની વેલ્યુ એક્સ એટલે શું હોય એક્સ માઇનસ એક્સ બાર નામ આપેલું હોય તો એની વેલ્યુ 16 થશે. તો એ શું થશે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ એ જીના સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાયની વેલ્યુ શું થશે 2.5. તો વેલ્યુ છે અહીંયા મૂકીએ એટલે આ જે આન્સર છે 0.5 છે આપણને મળી જશે.
એના પછીનો એક્ઝામ્પલ જોઈએ તો એમાં શું હોય, કેલ્ક્યુલેટ કોરિલેશન કોફિશિયન્ટ યુઝિંગ ધ ફોલોઈંગ સમરાઇઝ બાય વેરિએટ ડેટા. આમાં આપણને આ ફોર્મ્યુલા છે પણ આપણે લખાવેલી હતી આરની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની. આ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે કરશું કે જ્યારે સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપેલી હોય, એક્સ બારની અને વાય બારની અને બંનેના સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપેલી હોય ત્યારે. અહીંયા આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ નહીં, કારણ કે અહીંયા બંનેના પ્રોડક્ટની વેલ્યુઝ જ છે આપણને અહીંયા આપેલી છે નહીં. તો આ બધાની વેલ્યુઝ છે એમાં બધા અહીંયા શું આપેલું હોય, સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપેલી છે 4220. પછી એક્સ બાર અને વાય બારની વેલ્યુ પણ અહીંયા આપેલી છે 22 અને 21. બીજું શું આપેલું હોય, વેરિયન્સ ઓફ એક્સ એન્ડ વેરિયન્સ ઓફ વાય. તો વેરિયન્સ એટલે શું, આપણે ફર્સ્ટ લેક્ચર છે ત્યારે ડિસ્કસ કરેલું હતું કે વેરિયન્સ કોને કહેવાય. વેરિયન્સ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય એનો જે આપણે સ્ક્વેર કરીએ તો એ શું થઈ જાય, વેરિયન્સની વેલ્યુ. કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ છે એ આ રીતના આપણે ડિનોટ કરીએ એસ એક્સ વડે. એસ એક્સ એટલે શું થાય, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ, અથવા તો એને આપણે સિગ્મા એક્સ વડે પણ ડિનોટ કરીએ છીએ. તો એની વેલ્યુઝ છે એ શું થશે, આ જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનો સ્ક્વેર કરીએ એટલે એ શું થઈ જાય, વેરિયન્સ થઈ જાય. તો અહીંયા આપણને વેરિયન્સની વેલ્યુ આપેલી છે વેરિયન્સ ઓફ એક્સ. વેરિયન્સ ઓફ એક્સ એટલે કે એસ એક્સ છે એના વર્ગની વેલ્યુ કેટલી આપેલી છે 4. અને વેરિયન્સ ઓફ વાય એટલે કે એક્સ એસ વાય છે એનો સ્ક્વેર કરીએ તો એ શું આવશે 100. તો હવે આપણને જે અહીંયા ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં આપણે અહીંયા જે જરૂર છે એ શેની, એસ એક્સની અને એસ વાયની જરૂર છે, પણ આપણને વેલ્યુઝ આપેલી છે બંનેના વર્ગની વેલ્યુ આપેલી છે. તો અહીંયા વર્ગમૂળ લઈશું એટલે એની વેલ્યુ મળશે. આનું વર્ગમૂળ લઈએ તો એસ વાયની વેલ્યુ શું થઈ જશે, 100નું વર્ગમૂળ 10. એ જ રીતના અહીંયા એસ એક્સનું વર્ગમૂળ લઈએ તો આ બાજુ વર્ગમૂળ 144નું વર્ગમૂળ શું થાય 12. તો એસ એક્સની વેલ્યુ 12 અને એસ વાયની વેલ્યુ 10 છે અહીંથી મળી જશે. હવે આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ પુટ કરીએ એટલે આનો આન્સર છે આપણને -0.33 છે એ મળી જશે. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં આપણને અહીંયા જે વેલ્યુઝ આપણને આપેલી એ શું આપેલું, એક્સ એન્ડ વાય આર ધ ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન્સ. અહીંયા શું આપેલું છે, ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન્સ. તો અહીંયા બધી વેલ્યુઝ જોઈએ તો પહેલાં અહીંથી જોઈએ એસ એક્સ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ, એની વેલ્યુ શું છે 2. આરની વેલ્યુ શું આપેલી 0.5 એટલે કે અહીંયા કોરિલેશનની વેલ્યુ આપણને આપી દીધેલી છે. સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપેલી 13, સિગ્મા વાય સ્ક્વેરની વેલ્યુ આપેલી છે 13. એ બંનેની વેલ્યુ સેમ આપેલી. હવે અહીંયા જોઈએ તો એક્સ એન્ડ વાય શું છે, ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન એટલે એ શેની વેલ્યુઝ થશે, આપણે આગળ જોયું હતું એ આવું લખેલું એ શેની વેલ્યુ હોય, ડેવિએશન ટેકન ફ્રોમ ધેર મીન્સ એટલે કે એક્સ એટલે શું થશે એક્સ માઇનસ એક્સ બાર, વાય એટલે શું થશે વાય માઇનસ વાય બાર. તો અહીંયાથી આપણે જોઈએ તો સિગ્મા એક્સ વાય, તો સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપણને 13 આપેલી છે. એ શેની વેલ્યુઝ થશે, સિગ્મા એક્સની જગ્યાએ એક્સ માઇનસ એક્સ બાર, વાયની જગ્યાએ વાય માઇનસ વાય બાર, એની વેલ્યુ 13. પછી સિગ્મા વાય સ્ક્વેરની વેલ્યુ આપેલી છે તો વાયની જગ્યાએ વાય માઇનસ વાય બાર, એનો શું આવશે સ્ક્વેર, તો એની વેલ્યુ પણ આપેલી છે 13 આપેલી છે. અહીંયા શું લખેલું છે 3 લખેલું છે, વેલ્યુ શું પણ અહીંયા શું છે 13 જ આપેલું 13. તો હવે અહીંયા ફાઇન્ડ શું કરવાનું, ફાઇન્ડ ધ નંબર ઓફ બાય વેરિયન્ટ ઓબ્ઝર્વેશન એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ફાઇન્ડ કરવાનું છે, એટલે કે એની વેલ્યુ શું હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો ફોર્મ્યુલા જોઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય એન એસ એક્સ ઇન્ટુ એક્સ વાય. તો આરની વેલ્યુઝ આપણને 0.5 આપણને આપી દીધેલી છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારની વેલ્યુ 13 છે.
એનની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે. એસ એક્સની વેલ્યુ આપણને 2 આપેલી છે. એસ વાયની વેલ્યુ શું થશે? એસ વાય એટલે ફોર્મ્યુલા શું હોય? સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સિરીઝ વાય. તો એ શું થાય? એના માટે ફોર્મ્યુલા 1/n સિગ્મા વાય માઇનસ વાય બાર છે એનો સ્ક્વેર. આ એની ફોર્મ્યુલા છે. તો અહીંયા એની ફોર્મ્યુલા મૂકીએ તો આ રીતના મળશે. તો હવે બધી વેલ્યુઝ છે પુટ કરીએ તો અહીંયા શું આવશે? 0.5 ઇઝ ઇટ, અહીંયા 13 ડિવાઇડેડ બાય n 2. અહીંયા શું આવશે? સિગ્મા વાય માઇનસ વાય બાર એના સ્ક્વેરની વેલ્યુ પણ 13 આપેલું તો 13/n. હવે આગળ શું થશે? સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા 2 છે છેદમાં છે તો બરાબરની આ સાઈડ આવે એટલે ગુણાક, અથવા તો અહીંયા ડાયરેક્ટ છેદ ઉડાડી દઈએ તો અહીંયા શું આવી જશે? 15. તો અહીંયા શું મળશે? 0.5 બરાબર 15 ડિવાઇડેડ બાય અહીંયા શું થશે? n આપેલું છે અને અહીંયા શું છે? આ બંનેને અલગ અલગ સ્ક્વેર રૂટ આપીએ તો અને સ્ક્વેર રૂટ આવું થશે. હવે n છે એને આપણે સ્ક્વેર રૂટ n ઇન્ટુ સ્ક્વેર રૂટ n છે એવું લખી શકીએ આપણે. આ બંનેનો ગુણાકાર કરીએ તો પાછું શું મળી જાય? n. તો અહીંયા એક સ્ક્વેર રૂટ n કેન્સલ થઈ જશે તો અહીંયા છેદમાં વધશે શું? 15 ડિવાઇડ બાય √13 ઇન્ટુ √n અને અહીંયા શું વધશે? 0.5. હવે આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા √n છે એનની વેલ્યુઝ મેળવવાની છે એટલે કે આપણે એને કરતાં બનાવશું તો એને આપણે આ સાઈડ લઈ આવશું અને 0.5 છે એ ક્યાં આવશે? છેદમાં આવી જશે. તો અહીંથી આપણને વેલ્યુઝ છે શું મળશે? 0.5 બરાબર 15 ડિવાઇડેડ બાય √13 ઇન્ટુ √n આવું આપેલું હોય. તો અહીંયા શું કરશું? બંને બાજુ શું લઈ લઈએ? વર્ક કરી નાખીએ એટલે પહેલાં તો આને આ બાજુ લઈ લઈએ તો √n ડિવાઇડેડ બાય 15. 0.5 છે અંશમાં એ તો ક્યાં આવશે? છેદમાં. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, વર્ગ લઈ લઈએ. સ્ક્વેરિંગ ઓન બોથ સાઈડ. બંને બાજુ સ્ક્વેર કરીએ તો અહીંયા સ્ક્વેર રૂટ n છે એનો સ્ક્વેર કરીએ તો એ સુધી જશે n. અહીંયા 15 સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ 13નો સ્ક્વેર કરીએ એટલે 13 ને અહીંયા શું આવી જશે? 0.5નો સ્ક્વેર 0.25. તો હવે સિમ્પ્લિફિકેશન કરશો એટલે આનું સાદુરૂપ આપશો એટલે આન્સર છે એ 13 છે મળી જશે. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે એ શું મળશે? 13 મળશે. તો આ રીતના પણ આપણને ઘણીવાર એક્ઝામ્પલ છે એમાં આરની વેલ્યુ છે અગાઉથી આપેલી હોય ને કંઈ પણ બીજા ટર્મની હોય, સિગ્મા એક્સની, સિગ્મા વાયની અથવા એક્સ બારની અથવા તો અહીંયા આપણને જેમ એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની એમ બીજા ટર્મની વેલ્યુ છે પણ ફાઇન્ડ કરવાની પૂછેલું હોય. તો આ બધા એક્ઝામ્પલ છે, બધા કેવા એક્ઝામ્પલ હતા કે એમાં જે ઇન્ફોર્મેશન છે એ રીતના આ રીતના આપણને ડેટામાં આપેલી હોય એના ઉપરથી આપણે આરની અથવા તો આરની વેલ્યુ આપેલી હોય તો એના ઉપરથી કંઈ પણ બીજા ટર્મની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની હોય. પણ આપણે અગાઉ જેમ કીધું એમ આ બધા એક્ઝામ્પલ છે એટલા બધા આઈએમપી છે નહીં. આ જે એક્ઝામ્પલ છે ક્વેશ્ચન પેપરમાં બહુ ઓછી વાર પૂછે છે. મેં આગળના જે ક્વેશ્ચન પેપર જોઈએ એમાં આવા કોઈ એક્ઝામ્પલ પૂછેલા છે નહીં, પણ આપણે આપણી ઇન્ફોર્મેશન માટે એક્ઝામ્પલ છે એ જોઈ લીધા. આના માટે આ જે પ્રોડક્ટ મોમેન્ટ મેથડ છે કાર્લ પિયર્સન, એમાં જે આઈએમપી એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ કેવા હશે કે એમાં એક્સ અને વાય બે સિરીઝ છે તમને અગાઉથી આપેલી હશે અને ડાયરેક્ટ આરની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની પૂછેલું હશે. એ વેલ્યુઝ તમે કોઈ પણ મેથડથી ફાઇન્ડ કરો. આપણે જે મેથડથી ફાઇન્ડ કરશું એ મોસ્ટ ઓફ મેથડ આ મેથડથી ફાઇન્ડ કરશું. એક્સ અને વાય આપેલું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને વેલ્યુઝ છે ફાઇન્ડ કરશું, કારણ કે આના માટે આપણે બધા અલગ અલગ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની જરૂર પડે નહીં. એટલે આને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એનો પ્રેક્ટિસ છે તમારે વધુ કરવાની રહેશે.
એના પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે અહીંયા એક્સરસાઇઝમાં ઘણા આપેલા છે. એક્ઝામ્પલ ઇન PDF છે, તમને હું શેર કરી દઈશ, એટલે એ PDFમાંથી તમે એક્ઝામ્પલ છે એ ત્યાંથી કેલ્ક્યુલેટ કરી શકો. અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે, એક્સરસાઇઝમાં આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. એ બધા એક્ઝામ્પલ છે, આપણે તમને PDF શેર કરશો એટલે એમાંથી તમે કેલ્ક્યુલેટ કરીને પ્રેક્ટિસ કરી શકો એના માટે. હવે અહીંયા એક મેથડ છે સ્કેટર ડાયાગ્રામ, એ આપણે આગળ લીધેલી નથી, એ મેથડ છે પણ આપણે જોઈ લઈશું. એ મેથડના એક્ઝામ્પલ છે, એનાથી આપણે આરની વેલ્યુઝ કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ એ. હવે સ્કેટર ડાયાગ્રામ છે એનો યુઝ કરીને આપણે આરની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરીએ એ પણ જોઈ લઈએ. સ્કેટર ડાયાગ્રામ છે એ કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ જેમાં જ એક પ્રકારની મેથડ છે, એનો યુઝ કરીને પણ આરની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરી શકીએ. આ મેથડમાં આપણે ડાયાગ્રામ છે દોરવાનો રહે. કઈ રીતના? તો અહીંયા ક્વેશ્ચન જોઈ લઈએ. ડ્રો ધ સ્કેટર ડાયાગ્રામ એન્ડ ઇન્ટરપ્રિએટ કોરિલેશન if two variables are related with relation x is equal to 14 minus y by 2 and y is equal to સિરીઝ આપેલી છે. તો હવે અહીંયા બે સિરીઝ છે, એના વચ્ચેનો જે રિલેશન છે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણને ફોર્મ્યુલાથી એ બંનેનો રિલેશન છે આપણને આપેલો છે. તો એમાં એક સિરીઝની વેલ્યુ આપેલી છે y. તો હવે અહીંયા શું કરશું, x અને yનું જે આપણે ટેબલ બનાવવાનું એ ટેબલ કઈ રીતના બનાવશું. yનું ટેબલ તો આપણને આપેલું છે 10, 8, 16, 24, 20, 26, 22 એ રીતના. હવે એક્સનું જે ટેબલ આપેલું છે એ ટેબલને કઈ રીતના બનાવશું, આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. હવે એક્સની વેલ્યુ મેળવવી હોય તો અહીંયા શું કરશું, વાયની વેલ્યુ 10 આપેલી હોય તો અહીંયા વાયની જગ્યાએ 10 મૂકીએ તો શું થશે, 10 ડિવાઇડેડ બાય 2 કરીએ તો શું મળશે 5. 14 માઇનસ 5 કરીએ એટલે શું મળી જશે 35. એ જ રીતના વાયની જગ્યાએ શું પુટ કરીએ 8, તો અહીંયા 8 પુટ કરીએ તો 8 બાય 2 શું મળશે 4. તો 14 માઇનસ 4 કરીએ તો એ શું મળી જાય 36. એ જ રીતના 16 પુટ કરીએ તો 16 બાય 2 અહીંયા શું થઈ જશે 8, તો 14 માઇનસ 8 છે 32 મળશે. તો આ રીતના આપણને અહીંથી એક્સની વેલ્યુ છે બધી મળતી જશે, જ્યારે વાયની વેલ્યુઝ અલગ અલગ આપણે પુટ કરતા જઈએ તો અહીંયા એક્સ અને વાયની જે વેલ્યુ છે એનાથી આપણને એક ટેબલ મળી જશે. હવે આ ટેબલ છે ને આપણે ડાયાગ્રામમાં દોરવાનો છે, એટલે કે ગ્રાફ છે એમાં આ ટેબલને કઈ રીતના ડ્રો કરશું. તો અહીંયા જોઈએ તો એક્સ અને વાય એક્સિસ છે એના ઉપર આપણે કોર્ડિનેટ લેશું, એના વચ્ચેનું જે લેન્થ લેશું એ કઈ રીતના લેશું. તો અહીંયા જોઈ લઈએ, અહીંયા જે વેલ્યુઝ છે મેક્સિમમ 36 સુધી જાય છે, 36 સુધી મેક્સિમમ વેલ્યુ જાય થશે. તો આપણે એક એક્સિસ જે છે એના વચ્ચેનું જે લેન્થ છે 5 જેટલી રાખશું. તો અહીંયા શું આવશે 0, પછી 5, 10, 15, 20, 25, 20, 13, 35, 14 એ રીતના 5ની લેન્થ રાખશું. અહીંયા વાય એક્સિસ છે એના પર 5ની લેન્થ રાખશું. હવે બધા જે આપણને પોઈન્ટ મળશે એ પોઈન્ટ આપણે આલેખ છે એમાં ડિનોટ કરશું. તો અહીંયા ફર્સ્ટ જોઈએ તો એક્સની વેલ્યુ શું હોય 35 અને વાયની વેલ્યુ 10. તો 35,10 છે એ પોઈન્ટ ક્યાં આવશે, તો એક્સની વેલ્યુ 35 અહીંયા મળશે અને વાયની વેલ્યુ 10 છે અહીંયા મળશે. તો આ જે પોઈન્ટ છે એ શું મળશે 35,10. એ જ રીતના સેકન્ડ પોઈન્ટ છે 36,8. તો 36 છે અહીંયા મળશે અને 8 છે એ અહીંથી મળશે. તો એ બંને જે ભેગા થશે એ બિંદુ લેશું. એ જ રીતના થર્ડ બિંદુ જે છે એ 32 અને વાયની વેલ્યુ 16, એના પછી 28 અને 24. તો આ બધા બિંદુ છે ને આપણે આ ગ્રાફ છે એમાં એક્સપ્રેસ કરવાના છે. તો એ બિંદુ છે બધા આ પ્રકારે કંઈક મળશે. હવે એ બધા બિંદુને આપણે જોડીએ તો આજે આપણને આલેખ મળશે એ કેવો મળશે, આ પ્રકારનો મળશે. હવે આ પ્રકારનો આલેખ મળે ત્યારે આરની કિંમત શું હોય આપણે આગળ ડિસ્કસ કરેલું હતું. એના જ્યારે આપણે ટાઈપ્સ જોયેલા હતા, આ જે ટાઈપ્સ હતો એ શેના માટેનો હતો કે શું ડિનોટ કરે, પરફેક્ટ નેગેટિવ કોરિલેશન ડિનોટ કરશે, એટલે કે એમાં આરની વેલ્યુ છે -1 હોય.
જો આ પ્રકારે મળે તો એ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન હોય ત્યારે આરની વેલ્યુ શું હોય +1 હોય. આ પ્રકારે મળે તો -1 હોય. એનો મિનિંગ કે અહીંયા આપણને ડાયાગ્રામ મળ્યો હોય કે આ પ્રકારે મળેલો છે તો આના માટે આરની વેલ્યુ છે એ શું થઈ જશે -1. તો આ જે એક્ઝામ્પલ છે એના માટે કોરિલેશન કોફિશિયન્ટ છે એ શું થશે r = -1. અહીંયા શું આવશે ધ સ્કેટર ડાયાગ્રામ ઇન્ડિક્સ પરફેક્ટ નેગેટિવ કોરિલેશન બિટવીન x એન્ડ y ધેટ મીન્સ r = -1. તો આ રીતના સ્કેટર ડાયાગ્રામ છે એનો યુઝ કરીને પણ આરની વેલ્યુ ફાઇન્ડ કરી શકે. હવે સ્કેટર ડાયાગ્રામ છે એના વધુ એક્ઝામ્પલ છે આપણે એક્સરસાઇઝમાંથી કોઈ એક એક્ઝામ્પલ લઈને સ્ટેપ બાય સ્ટેપ છે એક એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમને વધુ આઈડિયા આવે આ મેથડ વિશે.